તમને ખબર છે ક્યાં જવું છે? તમને એસટી બસ સ્ટેન્ડે ઊભા રાખી દીધા હોય અને ઘણી બધી બસ ઊભી છે અને એમાંથી કઈ બસમાં ચડવું છે, ક્યાં જવું છે એ ખબર જ ના હોય તો કેવું થાય? બસ તો આજની વાત જ એ છે કે બાળકો ભણે છે, તૈયારી કરે છે, મહેનત કરે છે, એના વાલીઓ પુષ્કળ ધ્યાન આપે છે, પણ ખરેખર ખબર નથી હોતી કે ક્યાં જવું છે. ગાડરિયા પ્રવાહની જેમ જેમ આગળ આગળ બધાય જતા હોય એમ પાછળ પાછળ આપણે પણ જતા હોઈએ છીએ, અથવા તો જે થવું હશે એ થશે, જે ટકા આવશે એ ટકા આવશે અને નસીબ જ્યાં લઈ જશે ત્યાં જશું. નહીં, ખરેખર એમ હોતું નથી. મિત્રો, આજે મારે તમને સલાહ આપવી છે આ બાબતની કે એજ્યુકેશનમાં જ્યારે તમે પહેલેથી ગોલ નક્કી કરી લ્યો ને, તમારું બાળક 5th હોય, 6th હોય, 7th હોય, ત્યારે ભલે એક જ ગોલ નહીં પણ 2 કે 3 ગોલ બનાવીને આપો એને. હું આ બનીશ અથવા આ બનીશ અથવા આ બનીશ. અને ગોલ બની ગયા પછી ગોલ માટેનો પાથ રેડી હોવો જોઈએ, એનો રસ્તો નક્કી હોવો જોઈએ કે જો મારે પાયલટ બનવું છે તો પાયલટ બનવા માટે મારે 10 પાસ કર્યા પછી સાયન્સ રાખવું પડશે અને 11-12 કર્યા પછી મારે આ સબ્જેક્ટમાં આટલા ટકાવારી લેવી પડશે, આટલા માર્ક્સ લેવા પડશે, પછી ફ્લાઇંગ ક્લબમાં જવું પડશે, એડમિશન લેવું પડશે, એની પાછળ આટલો ખર્ચો આવશે. આ તમામ વસ્તુના પાથ ક્લિયર હોવા જોઈએ. અને આવી ખબર ના હોય તો કોઈક નિષ્ણાંત વ્યક્તિ પાસેથી સલાહ સૂચન લઈને પણ આ પાથ લખીને, તમારો ગોલ લખેલો હોવો જોઈએ, પાથ લખેલો હોવો જોઈએ, લખીને ઘરમાં 2 કે 3 જગ્યાએ ચિપકાવેલું હોવું જોઈએ, લાગેલું હોવું જોઈએ. અને જો તમે આ ગોલને રોજ મેસ્મરાઇઝિંગ કરતા હો, યાદ કરતા હો, તમે એ ગોલને રોજ રટતા હો તો કુદરત પણ તમને ટેકો આપે. કહેવાય છે ને કે પૂરી કાયનાત લગ જાતી અગર આપ શિદ્દત સે ચાહો તો તમે તમારા ગોલ તરફ આગળ વધતા હો ને તો ગોલ પણ તમારી તરફ નજીક આવતો જાય. પણ રોજ તમારે એના માટે એ ગોલને રટવું પડે, ઇમેજિન કરવું પડે. તમે પાયલટ બનવા માગો છો અથવા કંઈ પણ બનવા માગતા હો, જે તમારે ટકા લેવા છે, જે ફિલ્ડમાં જવું છે, તમે એને ઇમેજિન કરો કે તમે પ્લેનમાં બેઠા છો, પ્લેન ઉડાવો છો અને તમારી લાઈફ, તમારી જર્ની એ તરફ જઈ રહી છે. તો તમે એ ઇમેજિનેશનનો જે લો ઓફ એટ્રેક્શનનો નિયમ છે ને, એ નિયમ તમને નજીક લઈ આવશે, તમારો ગોલ પૂરો કરવા માટે તમને મદદ કરશે. માટે તમને બધાને વિનંતી છે કે તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ, સ્માર્ટ ગોલ હોવો જોઈએ. રાઈટ? તો આજે જ જો તમારા ઘરમાં નાનો ભાઈ, નાની બેન કે બાળક હોય તો એના ગોલ નક્કી કરાવડાવો. અડધી કલાક સાંજે આજે જ રાત્રે બેસીને એની પાસેથી પેન અને પેપરમાં લખાવો કે બેટા તારે શું બનવું છે. એવા 1, 2 કે 3 ઓપ્શન લઈ લો. જો નાનું બાળક હોય તો અત્યારથી આપણે એક્ઝેક્ટ ગોલ ભલે નક્કી ના કરી શકીએ, પણ એનું માઇન્ડ તો એ બાજુ લગાવી શકીએ કે તારે આ બનવું છે અથવા આ અથવા આ. અને જો 11-12માં ભણતા વિદ્યાર્થીઓ હોય તો એને અત્યારથી જ ક્લિયર હોય કે મારે 12મામાં સાયન્સ છે તો મારે આ બનવું છે, કોમર્સ છે તો મારે આ બનવું છે. એવા ગોલ, એવા પર્સન્ટેજ લખીને મોટા અક્ષરે તમારા સ્ટડી રૂમમાં, તમારા ડાઇનિંગ રૂમમાં, તમારા બેડરૂમમાં ક્યાંક લાગેલા હોવા જોઈએ. તો જ આ ગોલ પૂરા થશે. આ ગોલને તમે મંદિરમાં મૂકીને માતાજીને પ્રાર્થના કરો. રોજ સવારે ભગવાનને જ્યારે આપણે પગે લાગવા જતા હોય ત્યારે ગોલ માટે વિનંતી કરીએ અને ખૂબ મહેનત કરીએ, એના માટે પરિશ્રમ કરીએ તો ભગવાન પણ તમને ટેકો આપશે. બરાબર? તો આજનો મારો આ વિષય હતો કે બાળકો ક્યાં જઈ રહ્યા છે ને એ ખબર જ નથી હોતી. તો એને બદલે મારા જે વિદ્યાર્થીઓ છે, મારી સાથે સંકળાયેલો જે વર્ગ છે, એ તમામના ગોલ ક્લિયર હોય, ક્લિયર થાય અને પોતાના ગોલ અચીવ કરે એવી શુભકામના સાથે હરિઓમ, નમસ્કાર, જય જ્ઞાન ગંગા પરિવાર.